રામપુરાથી રાંતેજ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 10 થી 12 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં હતો। સ્થાનિક રહીશો દ્વારા ધારાસભ્યને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી, ત્યારબાદ માંડ આ રોડનું કામ મંજૂર થયું હતું। જોકે કામ શરૂ થયા બાદ અગમ્ય કારણોસર કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે 1.5 મહિનાથી આ રોડનું કામ તદ્દન અધૂરું મૂકી બંધ કરી દેવામાં આવ્યું તેવું લોકો કહી રહ્યા છે। હાલમાં આ 4 કિલોમીટર લાંબા રસ્તા પર ડામરનું નામો નિશાન નથી રહ્યું અને આખો માર્ગ મસ્ત મોટા ખાડાઓ અને ઉખડેલી કપચીઓથી નરકાગાર બન્યો છે। આ ભયાનક રસ્તાને કારણે આ રૂટ પર ચાલતી એસટી બસ સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। બસ બંધ થઈ જતા સૌથી માઠી અસર ગરીબ અને મધ્યમ વર્ગના શાળાએ જતા વિદ્યાર્થીઓ પર પડી રહી છે। ટ્રાન્સપોર્ટની કોઈ સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને દરરોજ જીવના જોખમે ખાડાવાળા માર્ગ પર પગપાળા કે ખાનગી વાહનોમાં ધક્કા ખાવા પડે છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર આ ખાડા કાન કરતું હોવાથી સ્થાનિક ગામ લોકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાકીદે રોડનું કામ પૂરું કરી એસટી બસ ફરી શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। છેલ્લા 10 વર્ષથી અમે એનો રજૂઆત કરીએ છીએ। હવે મંજૂરી આવી 5મા મહિનાની અંદર મંજૂરી આવી 5મા મહિનાથી રોડ બનાવે છે, ત્યાંથી ટોટલી બસો બધી બંધ થઈ ગઈ। કે બસવાળા એવું કહે છે કે यहाँ पर रस्ता बंद है ત્યારે અમે ચાલુ કરશું। 5મા મહિનાથી રોડ બનાવે છે, 2-3 જગ્યાએ આરસીસી બનાવ્યું। મેન સમસ્યા રામપુરામાં છે। સમસ્યા રામપુરામાં પાણી વધારે ભરાય અને કેનાલથી આ સાઈડમાં જે આરસીસી નહોતું બનાવ્યું ત્યાં બનાવ્યો। કોન્ટ્રાક્ટરને મેં ફોન કર્યો, એસઓને ફોન કર્યો, જિલ્લા પંચાયતમાં વાત કરી, અહીંયા કે તમારો ડોમર રોડ બનશે અને તમારા નાળા નહીં બને। જે નાળા નહોતા બનાવવાના એ તો બનાવ્યા જ નહીં, નાળા બનાવ્યા જ નહીં હમણાં, અને જે બનાવવાના એ તો ટૂંકી ના પાડે કે નાળા નહીં બને। રોડની સમસ્યા તો છેલ્લા લગભગ 8-10 વર્ષથી આની જ પોઝિશન છે। પહેલા અમારા એમએલએ એમને પણ કંઈ ના કર્યું, સુખાજી પણ ના કર્યું। સુખાજીને વારંવાર ફોન કર્યા હતા કે કામ ચાલુ થઈ જશે। કામ ચાલુ થયું પણ છેલ્લા 15-1 દિવસથી લગભગ કામ બંધ છે। કયા કારણથી કામ બંધ છે કોઈ ખબર નથી અને આના કારણે રોડ ખરાબ હોવાના કારણે બસો પણ આવતી નથી। અમારે મુખ્યત્વે અમારું બેચરાજી અહીંથી નજીક થાય તો બેચરાજી આવવા જવા માટે આ રસ્તો ખરાબ છે। અહીંથી એક ગામ નહીં, રામપુરા, કાનપુરા, વિરસોડા, તેજપુરા બધા જ ગામને જો બેચરાજી જવું તો વાયા રામપુરા થઈને જવું પડે। તો રાતે જ ને રામપુરા જે રોડ છે છેલ્લા લગભગ 8 થી 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે। બિસ્માર હાલતમાં તો ખૂબ જ છે અને એનું કામ વચમાં ચાલુ થયેલું પણ હાલ બધું બંધ પડ્યું છે। એક બાજુ ચોમાસાની સિઝન હવે સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે અને તમે જોઈ રહ્યા છો કે રસ્તો એકદમ સાવ થર્ડ ક્લાસ કક્ષાનો થઈ ગયો છે। એમાં ઇમરજન્સી સેવાઓ જો રાત્રે કોઈને ડિલિવરી કે એવો પ્રસંગ હોય તો બહુ કોમ્પ્લિકેટેડ કેસ થઈ જાય એવું પણ છે। રામપુરાથી આવું છું અને હું 3-4 દિવસ પહેલાં મારી બેબીને ડિલિવરી કેસ માટે લઈ ગયો હતો બેચરાજી, પણ મને એટલો થયું ને કે આના કરતે રોડ હું તો મહેસાણા જતો રહ્યો તો સારું હતું, કારણ કે રોડની હાલત જ એવી હતી। મારે 2-3 કિલોમીટર માટે તો મને 10-15 કિલોમીટર જેટલો લાગ્યો। ડિલિવરી કેસ માટેનું બહુ તકલીફ પડે। આ તો લગભગ ચોમાસું આવ્યું હોય ઘણો ને હવે તો હચડતું રહે એવું નીકળશે, જાય એવું આવે એવું નહીં। અને મેઇન વસ્તુ શું કે જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે ને બિચારા એમને હવે આવવા જવામાં મેઇન તકલીફ છે, બરાબર। તો એના માટે તો આ કોન્ટ્રાક્ટરો અધૂરું મૂકીને અહીંયા કટકો કર્યો હોય, પાછળ કટકો કર્યો હોય, કારણ કે આવવા જવાવાળા એમાં તો આ બસોય નહીં આવતી। અમારે જે એસટી બસો હોય ને એનોય ત્રાસ છે। અહીંનો રસ્તો ખરાબ છે એટલે કોઈ સાધન મળતું નથી। રસ્તો ખરાબ હોવાના કારણે કોઈ સાધન પણ આવતું નથી, બસ પણ આવતી નથી, એના કારણે અમારે ચાલીને જવું પડે છે। આ રોડ કેટલા ટાઈમથી ખરાબ છે? આ રોડ લગભગ 10 વર્ષથી ખરાબ છે અને આનું કામ ચાલુ કર્યું હતું પણ છેલ્લા 2 મહિનાથી કામ બંધ છે। વાત આપણે વિકાસની કરીએ તો ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર આજે વિકાસની વાતો કરી રહ્યું છે, ત્યારે આપણે મહેસાણા જિલ્લાના રોહતોજ રામપુરા ગામે આવ્યા છીએ। તો એ ગામના જે રોડ જુઓ તો તમને એક રોડના દ્રશ્ય બતાવું છે કે આ રોડ જે છે કેટલા બિસ્માર હાલતમાં છે અને કેવો છે। અહીંયા જે વિદ્યાર્થીઓ છે જે રામપુરાથી રોહતોજ સ્કૂલમાં ગયા છે, સવારે સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં જે જાય છે તે વિદ્યાર્થીઓ માટે કોઈ સગવડ પણ અહીંયા નથી, અહીંયા બસ પણ આવી રહી હતી અને જે આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા જે આ રોડ છે એ અધૂરો મૂકીને જતો રહેવામાં આવે છે। શું કારણથી અધૂરો મૂકે છે તેની કોઈને ખબર નથી। વારંવાર રજૂઆત કરવા છતાં આ રોડનું કામ લગભગ 15 વર્ષથી થતું નથી, તેમજ થાય છે તો પણ થાગા થીગા કરી અને અધૂરું મૂકી દેવામાં આવ્યું છે। અને આ રોડ ઘણા ટાઈમથી જ ખૂબ જ બિસ્માર હાલતમાં છે। અહીંયા તમને મેટા જોવા મળશે, પથ્થરો જોવા મળશે, પણ જે આ રોડ છે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે અને તેને લઈને અહીંયા જે વિદ્યાર્થીઓ તેમજ જે કોઈ ડિલિવરીનો કેસ હોય
આવતા જતા વાહનોનો કેસ હોય તો આજે ખાડાના કારણે અને મેટરના કારણે લોકોને પંચર પડવાની તેમજ સાધનોમાં ખૂબ જ વાહન ચાલકો સમસ્યા ઉદ્ભવી રહી છે અને તેને લીધે લોકો હેરાન પરેશાન છે. પ્રદેશ 24 મનોજ જોગી, મહેસાણા.